તો શાસક પક્ષના ઉમેદવાર પૂર્ણેશ મોદી બન્યા તો કોંગ્રેસ પક્ષે પણ ઉપાધ્યક્ષના પદ માટે ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે। કોંગ્રેસ તરફથી ઉપનેતા શૈલેષ પરમારે ઉમેદવારી નોંધાવી છે। 2 ધારાસભ્યો આપ્યો ઉપાધ્યક્ષની ચૂંટણી માટે ટેકો। સત્તા પક્ષ તરફથી પૂર્ણેશ મોદીનું નામ આગળ આવ્યું અને તેઓએ ફોર્મ ભર્યું છે તો કોંગ્રેસ પક્ષ તરફથી શૈલેષ પરમાર મેદાને આવ્યા। ઉપાધ્યક્ષ પદની જે ફોર્મ ભર્યું છે શૈલેષ પરમાર આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાતચીત કરશું। શૈલેષભાઈ, સંખ્યાબળની રીતે જોઈએ આ નિર્ણય શા માટે થયો છે? ઉપાધ્યક્ષ પદનું માંગણી પહેલા ફોર્મ પણ જે છે તે પત્ર પણ લખવામાં આવ્યો હતો કે વિપક્ષને આ પદ આપવામાં આવે। વિધાનસભાની પ્રણાલી છે એને આગળ મૂકીને એકચ્યુઅલી વિધાનસભાના ઉપાધ્યક્ષનું પદ એ દેશની લોકસભા હોય કે અન્ય રાજ્યોની રાજ્ય વિધાનસભા હોય, એ વિપક્ષના કોઈપણ સભ્યની ઉપાધ્યક્ષનું પદ અને જાહેર હિસાબ સમિતિના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવે છે। ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બન્યા પછી પ્રણાલીને તોડી છે અને પ્રણાલી ફરી પાછી ઉજાગર કરવા માટે કોંગ્રેસ પાર્ટીનું સંખ્યાબળ 100% ઓછું છે, પણ વિપક્ષ તરીકે અમારો અધિકાર છે અને પ્રણાલી રહેલી છે કે વિપક્ષના સભ્યને જે ઉપાધ્યક્ષનું પદ અને જાહેર હિસાબ સમિતિનો ચેરમેન પદ આપવું જોઈએ, એ અનુસંધાનમાં જ કોંગ્રેસ પાર્ટીએ મને આદેશ કર્યો અને મેં આજે ઉપાધ્યક્ષ તરીકેનું ફોર્મ ભરેલું છે। આ પહેલા જયારે વિધાનસભાની ચૂંટણી થઈ, જે પરિણામો આવ્યા એ વખતે વિપક્ષના પદની વાત હતી કે વિપક્ષનું પદ જે છે તે કોંગ્રેસને આપવામાં આવે, પરંતુ ક્યાંક ને ક્યાંક સંખ્યાના કારણે જે છે તે સત્તા પક્ષે આ વિપક્ષનું પદ આપ્યું ન હતું। તમને લાગે છે ઉપાધ્યક્ષ પદની જે ચૂંટણી છે તેની અંદર પણ તમારી સાથે બેસે અથવા તમારી સાથે સરકાર જે છે તે અથવા સત્તા પક્ષ તમારી સાથે ચર્ચા કરે આ બાબતે? જે રીતે વિપક્ષના નેતાના પદની જયારે કોંગ્રેસ પાર્ટીના 17 ધારાસભ્યો જીતીને આવ્યા ત્યારે ગુજરાત વિધાનસભાના કોઈ નિયમમાં એવું છે ને કે 10% મુજબ એ લોકોને પદ મળવું જોઈએ। ભારતીય જનતા પાર્ટીની આ સરકાર છે અને સત્તાના જોરે પોતે પાવરમાં એટલે સ્વાભાવિક છે કે એમને શું નિર્ણય લેવા શું ના નિર્ણય લેવા, 10%નો પ્રોરેટા કોઈ છે જ નહીં। તેમ છતાં પણ વિપક્ષનું પદ એ કોંગ્રેસ પાર્ટીને ના આપ્યું। તેમ છતાં પણ વિપક્ષનું પદ અમારી પાસે નથી, પણ વિપક્ષના સભ્ય તરીકે અમે પૂરેપૂરી પ્રજાના પ્રશ્નો માટે અમે લડી રહ્યા છીએ અને આજે પણ ઉપાધ્યક્ષનું જે પદ માટેની મેં આપને વાત કરી, પ્રણાલી મુજબ વિપક્ષને મળવું જોઈએ એટલે કોંગ્રેસ પાર્ટીએ આજે આ ફોર્મ ભરેલું છે। અંતિમ પ્રશ્ન છે ખાસ